વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સીસુમાળ ખાતે એક મકાન ધરાશાયી થયું। ગત રાત્રિના સુમારે 2 વાગ્યાની આસપાસમાં ભારે પવન ફૂંકાતા એક મકાન માલિક ધર્મેશ ઇન્દુ દેવળિયાનું મકાન જમીનદોસ્ત થઈ જવા પામ્યું હતું। આ દુર્ઘટનામાં આખા મકાનની છત તૂટી પડતા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, જેમાં ઇન્દુ લક્ષ્મણ નામના વ્યક્તિ છત નીચે દબાઈ જતા ઇમરજન્સી 108 મારફતે નજીકની હોસ્પિટલ પીડવલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર અર્થે ધરમપુર ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી રિફર કરી વલસાડ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પગમાં ફ્રેક્ચર હોવાથી વલસાડ ખાતે સારવાર ચાલી રહી છે। ઘટનાના પગલે ઘરવકરીના સમાન તેમજ 60 મણ અનાજનો જથ્થો સંપૂર્ણપણે ભીનાઈ જતા વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું। ઘટનાના પગલે ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા પંચકેસ બનાવી લેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગરીબ પરિવારને સહાય મળે એવી ઘરના સદસ્યોની માંગ છે। મનોજ દળવી, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।